કેમ છો મિત્રો? મજામાં ને? હું છું ઉજાસ સર ને ધ્રુવ ગ્રુપ ટ્યુશન ક્લાસીસમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ખૂબ અને બીજી વસ્તુ એ છે કે આપણે જેની રાહ જોતા હતા એટલે કે રિસીવની રાહ જોતા હતા મિત્રો, થોડું ધ્યાન છે, થોડું માઇન્ડ નર્વસ છે, થોડું બેઝિક માઇન્ડ આઈ થઈ ગયું છે. તમારું માઇન્ડ કેલ્ક્યુલેશન થઈ ગયું છે. મેથ્સમાં કરો છો તો ક્યાં ના ક્યાં જવાબ આવશે, શું આવશે, કઈ રીતે કરો છો, એટલે કે દરેક વસ્તુમાં તમારું માઇન્ડ તારે સર્ક્યુલેશન થઈ ગયું છે. કેમની પ્રેક્ટિસ છે, કઈ રીતે તૈયારી છે, કઈ મહેનત છે, કયું વાંચું તો શેમાંથી પ્રશ્નો આવશે, કયું કરશો તો તમારા પ્રશ્નો આવશે. એટલે કે આ વસ્તુ તમને બેસ્ટ પરફેક્ટ જોવા મળશે. બીજી વસ્તુ છે આપણે કે ભાઈ કયા કયા વિષયોમાં પરફેક્ટ ધ્યાન આપવાનું છે, કયા કયા વિષયોમાં કઈ રીતની તૈયારી કરવાની છે. મિત્રો, ગભરાતા નહીં, ડર ન રાખતા, નવરસ થતા નહીં. એટલે કે આ જે એક્ઝામ છે જે તમારી જિંદગીની આખરી એક્ઝામ નથી. હા મિત્રો, આ જે એક્ઝામ છે, બોર્ડની જે એક્ઝામ છે, તમારી જિંદગીની આખરી એક્ઝામ નથી. તમે હાર ન માની જતા. બસ તમારે એક પગલું છે, જે મેદાનમાં જે તમે ઉતર્યા છો, એટલે કે તમારું રણનું મેદાન છે અને આ મેદાનમાં તમે યુદ્ધ કરવા ઉતર્યા છો, તો કે આ મેદાનમાં તમે એ રીતે બહાર નીકળજો કે જે જીતીને નીકળજો, હારીને નહીં, નવરસ થઈને ના નીકળતા. જે પણ આવે પરિણામ, જે પણ આવે આપણે ભોગવવા તૈયાર છીએ. જે પણ આવશે એ સર કે કહેવાય ને, ભલે 0 પણ આવશે તો પણ અમે એને હસતા હસતા લઈ લઈશું. એટલે કે તૈયારી 100% કરીશું. કે પણ આ જે વસ્તુ છે કે જે તમે તૈયારીઓ કરી છે તો 100% કરી જ છે, અને 100% એ જ છે, ને આવશે ને આવશે ને તમારી જેવી મહેનત હશે ને એવા પર્સન્ટેજ આવશે. બસ તમે ખાલી નર્વસ ના થતા, ઉદાસ ન થતા, કોઈ જાતનું ડિપ્રેશનમાં આવતા નહીં કે કેમનું થશે, શું થશે, કયું પેપર આવશે, કઈ રીતે આવશે, કેમની તૈયારી કરવી, ભાઈબંધે કીધું છે આ આવશે, પેલાએ કીધું છે આ આવશે, સરે કીધું છે આ આવશે. એટલે કે આખું માઇન્ડ તમારું સર્ક્યુલેશન થઈ ગયું છે. કઈ રીતે ભણવું છે, કઈ રીતે ટોપિકો કરવા છે, તો હું તમને એ વિશે ચર્ચા કરીશ કે તમારે એટલું જ કરવાનું છે કે જેટલી વસ્તુ તમે પરફેક્ટ કરી છે એની પ્રત્યે જ હવે ફોકસ આપો, એની પર જ ધ્યાન આપો અને એ જ કરો. બીજી વસ્તુ આડોઅવડું કરતા નહીં. બીજી વસ્તુ કરશો તો પાછું તમારું ધ્યાન પેલામાંથી પેલામાં આવી જશે કે ભાઈ આને આ કીધું તો આ વાંચવા દે, પછી આ આવશે, પેલું આવશે. કોઈ વસ્તુ શું આવવાનું છે, શું આવશે, જે આવશે, જો હોગા વો દેખા જાએગા. હમ ભી किसी से कम नहीं है. हम एक बार जो ठान लेते हैं वो करके दिखाते थे. अब की बारी हमारी है. हम सोच के आए हैं वो लिख के आएंगे. हम जो लिखेंगे वो बेस्ट लिखेंगे और सामने बता देंगे. हम भी वो है जो कभी किसी के पीछे नहीं खड़े रहते हैं. એટલે કે આપણે પણ એ જ કરવાનું છે કે દરેક રીતે મહેનત કરવાની છે અને દરેક રીતે પાસ થઈને નીકળવાનું છે. તો 100% તમે મહેનત કરજો અને બેસ્ટ ઓફ લક કે તમે ખૂબ મહેનત કરો અને ખૂબ તૈયારી સાથે ઉતરો અને ખૂબ એટલું બધું મહેનત કરીને સારા એવા પર્સન્ટેજ લાવો કે જેથી કરીને તમે તમારા મા બાપનું નામ રોશન કરી શકો. કે ના, કા જે રિઝલ્ટના ટાઈમે તમારા ફાધર કે તમારા મમ્મી એમ કે મારો છોકરો કે મારી છોકરી જે પર્સન્ટેજ અમે ધાર્યા હતા ને એ પર્સન્ટેજ લાઈને આવી, કે 80 ધાર્યા હતા તો 80 આવ્યા ને 90 ધાર્યા હતા તો 90 આવ્યા ને 70 ધાર્યા તો 70 આવ્યા. એટલે કે જે એમની જે ઉમેદો છે એના ઉપર પાણી ક્યારેય ફેરવતા નહીં અને ખૂબ મહેનત કરજો. જે પણ આટલા પણ દિવસો બાકી છે એટલા દિવસોમાં ખૂબ મહેનત કરીને તમે રંગ લાવજો. 100% તમે પાસ થશો. બરાબર? એટલે કે બેસ્ટ ઓફ લક અને તૈયારી કરજો. સારું પરિણામ જ આવશે અને સારા આપણે રિઝલ્ટ લાવવાના છે અને સારી મહેનત પ્રમાણે આપણું પરિણામ આપણને મળવાનું જ છે. તો પછી રાહ ન જોતા ખૂબ તૈયારી કરજો. અને ધ્રુવ ગ્રુપ ટ્યુશન ક્લાસીસ તરફથી ખૂબ ખૂબ અભિનંદન કે તમે ખૂબ સારા માર્ક્સે નીકળી જાઓ અને ખૂબ સારી તૈયારી કરીને, સારી મહેનત કરીને તમે ખૂબ આગળ વધો અને ખૂબ આગળ તૈયારી કરો અને ખૂબ 10માની અંદર તમે એવા પર્સન્ટેજ લાવો કે જે તમે નહોતા ધાર્યા ને એવા પર્સન્ટેજ આવ્યા છે. એટલે ખૂબ ખૂબ રીતે અભિનંદન આપે છે અને સારું કરો એવી મારી શુભેચ્છાઓ છે.